પેલા અંતરાવવા માંડ્યા, આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું, પછી છાતીમાં દુખાવો, પછી ઉલટી થઈ. માળિયા હાટીનાના પાણીધરા તાલુકામાં આ જે ઘટના બની છે કે તેમાં 3 યુવાનો અને 1 મહિલાને ઝેરી અસર થઈ છે. જૂનાગઢ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ પણ હાથ ધરી છે. દેશી દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાની વાત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢની અંદર કેફૂ પીણું પીતા એ ઝેરી અસર થયા હોવાનો આરોપ છે તે લગાડવામાં આવી રહ્યો છે. મહિલા સહિત 4ને ઝેરી અસર થઈ હોવાની વાત સામે આવી રહી છે. માળિયા હાટીનાના પાણીધરા તાલુકામાં આ જે ઘટના બની છે કે તેમાં 3 યુવાનો અને 1 મહિલાને ઝેરી અસર થઈ છે. દેશી દારૂ પીધા બાદ કથિત એ જે લથડાયો છે પરિવારનો આરોપ હોવાની વાત પણ સામે આવી રહી છે. સાથે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં અસરગ્રસ્તોને સારવાર હેઠળ અત્યારે મોકલી આપવામાં આવ્યા છે. જૂનાગઢ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ પણ હાથ ધરી છે. દેશી દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાની વાત એ સામે આવી રહી છે. સાથે જ આજે આખું ઘટનાક્રમ છે તેમાં આ દેશી દારૂ ક્યાં બનાવવામાં આવતો હતો, કોણ આને વેચતું હતું તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ જે દારૂ છે એ દારૂની અંદર કોઈ શંકાસ્પદ એવું કેમિકલ યુક્ત કરવામાં આવ્યું છે, ભેળવવામાં આવ્યું છે અને તેના કારણે આ દારૂ પીધા બાદ આ 3 લોકોને ઝેરી અસર થઈ છે તેવી વાત સામે આવી રહી છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આવો જોઈએ. અત્યારે મારો મોટા બાપાનો છોકરો છે, અત્યારે તો વેન્ટિલેટર ઉપર છે અને એને ડ્રિંકિંગ કરેલું છે ક્રમથી રાતે. બરોબર, સવારેથી પછી કાલે સવારેથી ને પ્રોબ્લેમ ચાલુ છે. પેલા અંતરાવવા માંડ્યા, આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું, પછી છાતીમાં દુખાવો, પછી ઉલટી થઈ અને પછી હાવ સિરિયસ. પછી ત્યાંથી કેશોદ એડમિટ થયા. ટૂંકમાં સારવાર લીધી ત્યાંથી, સાહેબે પછી ત્યાંથી આગળ મોકલી દીધા, કાંઈ સારવાર નહીં થઈ હવે. ત્યાંથી સીધા હોપ હોસ્પિટલ જુનાગઢ ઇમરજન્સી. કેટલા લોકો અહીંયા તમારી સાથે? 5 જણા. પછી કેટલા શું થયું? એમાંથી એક એક્સપાયર થઈ ગયો કાલે, એ રાતે નીકળી ગયા છે અને 4 જણા અત્યારે એડમિટ છે. 2 હાવ સિરિયસ છે અને 2 નોર્મલ છે. નામ તો એ ભાઈનું તો નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.